ભગવાન શિવની એક આંખ સૂર્ય તો બીજી ચંદ્ર સમાન છે. ભોળાનાથની ત્રીજી આંખ જ્ઞાન ચક્ષુ સમાન છે. આ ત્રીજી આંખથી તેઓ ત્રણેય લોકની ગતિવિધિઓ ઉપર નજર રાખે છે. ભગવાન શિવની ત્રીજી આંખ તેમની શક્તિનું કેન્દ્ર પણ છે, જે ખૂબ જ પ્રભાવશાળી પણ છે. માન્યતા એવી પણ છે કે ભગવાન શિવની ત્રીજી આંખ ખુલતા જ સંપૂર્ણ સૃષ્ટિ ભસ્મ થઈ જશે. શું છે ભોળાનાથની ત્રીજી આંખનું રહસ્ય? ચાલો જાણીએ. ભગવાન શિવજીની ત્રીજી આંખ દિવ્ય દ્રષ્ટિનું પ્રતીક છે. માન્યતા છે કે ભગવાન શિવજીની ત્રીજી આંખ તેમની દિવ્ય દ્રષ્ટિ છે. આ દિવ્ય દ્રષ્ટિથી કશું જ છુપાયેલું રહી શકે નહીં. ભગવાન શિવજીની ત્રીજી આંખ અને તેની સાથે જોડાયેલી કથા, ભગવાન શિવની ત્રીજી આંખ અંગે અનેક કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કથા પ્રમાણે ભગવાન શિવ પોતાના ધ્યાનમાં મગ્ન હતા ત્યારે માતા પાર્વતીએ પોતાની બંને હથેળીઓથી તેમની આંખને ઢાંકી દીધી, જેના કારણે દુનિયામાં અંધકાર છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે એ સમયે મહાદેવજીએ પોતાની ત્રીજી આંખથી એટલો પ્રકાશ પ્રજ્વલિત કર્યો કે આખી ધરતી બળવા લાગી હતી. ત્યારે માતા પાર્વતીએ તરત પોતાની હથેળી હટાવી લીધી અને બધું જ સામાન્ય થઈ ગયું. આ કથા દ્વારા એવું જાણવા મળે છે કે ભગવાન શિવજીની એક આંખ સૂર્ય સમાન છે તો બીજી આંખ ચંદ્ર સમાન. બીજી કથા. એક અન્ય કથા પ્રમાણે એકવાર દક્ષ પ્રજાપતિએ ભવ્ય હવનનું આયોજન કર્યું અને તે હવનમાં ભગવાન શિવનું ખૂબ જ અપમાન થયું હતું, જે માતા સતી સહન કરી શક્યા નહીં અને તેમણે આત્મદાહ કરી લીધો. આ ઘટનાના કારણે ભોળાનાથ એટલા તૂટી ગયા કે વર્ષો સુધી તેમણે ઘોર તપસ્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે સમય સાથે માતા સતીનો હિમાલયની પુત્રી તરીકે ફરી જન્મ થયો, પરંતુ ભગવાન શિવ પોતાના ધ્યાનમાં એટલા મગ્ન હતા કે તેમને કોઈ વાતનો અહેસાસ થયો નહીં. બધા દેવતા ઈચ્છતા હતા કે જલ્દી જ માતા પાર્વતીનું શિવજી સાથે મિલન થઈ જાય. દેવી દેવતાઓની બધી જ કોશિશ વિફલ સાબિત થતી હતી. પછી અંતે ભગવાન કામદેવને મદદ માટે બોલાવવામાં આવ્યા. કામદેવ વિવિધ રીતે ભગવાન શિવનું ધ્યાન તોડવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ તેઓ અસફળ રહ્યા. તે પછી કામદેવે એક આંબાના ઝાડ પાછળથી ફૂલનું બાણ ચલાવ્યું, જે સીધું શિવજીના હૃદયમાં જઈને વાગ્યું અને તેમનું ધ્યાન ભંગ થઈ ગયું. ધ્યાન ભંગ થવાથી મહાકાળ એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે પોતાની ત્રીજી આંખથી કામદેવને ભસ્મ કરી દીધા. હવે દેવતાઓને આ વાતની સંતુષ્ટિ હતી કે ભોળાનાથનું ધ્યાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ એક વાતનું દુઃખ પણ હતું કે કામદેવને પોતાના જીવનનું બલિદાન આપવું પડ્યું. જ્યારે કામદેવની પત્નીએ શિવજીને પ્રાર્થના કરી કે તેમના પતિને ફરી જીવિત કરી દે, ત્યારે શિવજીએ દ્વાપર યુગમાં કામદેવ ભગવાન કૃષ્ણના પુત્ર તરીકે જન્મ લેશે તેવું જણાવ્યું. ભગવાન સદાશિવ પાસે નેત્ર એટલે કહેવાય કે આંખો ત્રણ છે. એક આંખ સૂર્ય સમાન છે, જ્યારે બીજી આંખ એ ચંદ્ર સમાન છે. કથા એવી છે, ભગવાન નારાયણ 1000 કમળના પુષ્પ લઈ અને સદાશિવને જ્યારે પ્રસન્ન કરવા માટે પૂજન કરી રહ્યા છે, એવા સમયમાં 999 કમળ મળે છે. જ્યારે એક કમળ અદૃશ્ય થઈ જાય છે, ત્યારે ભગવાન નારાયણ એમની જે નેત્ર છે એ ખોલી અને સદાશિવને અર્પણ કરે છે અને ભગવાન શિવ પ્રસન્ન થઈ અને સર્વ પ્રકારે એમનો આશીર્વાદ આપે છે. આગળ વાત કરવામાં આવે તો જ્યારે જ્ઞાન ચક્ષુ છે એનો ઉપયોગ વિશેષ કરીને જ્યારે અધર્મ થતો હોય ત્યારે થાય, અથવા તો ક્યાંક ને ક્યાંક કોઈને વધારે પડતી તકલીફ પડતી હોય ત્યારે સુખ આપવાનું હોય ત્યારે ભગવાન સદાશિવ આ ત્રીજી નેત્રનો ઉપયોગ કરે છે. વિશેષ કરીને વાત કરવામાં આવે તો આપણે ધ્યાન, યોગ અને સમાધિ જ્યારે ડિસિપ્લિનની સાથે કાર્ય કરીએ તો અવશ્ય આપણી પણ જે ઉર્જા શક્તિ છે આપણામાં પણ ક્યાંક ને ક્યાંક સદાશિવની કૃપાથી આપણું પણ ત્રીજું નેત્ર એટલે કહેવાય છે કે જ્ઞાન ચક્ષુ ક્યાંક ને ક્યાંક ઉદ્ઘાટ્ય થાય છે. આ સદાશિવની જે ત્રીજી આંખ છે માત્ર ને માત્ર સમસ્ત જીવોના કલ્યાણ હેતુ જ જ્યારે ખોલવામાં આવે છે. તો આજના મારા અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર.